રાજ્યમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન માલિકો અને બોર્ડ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ જોવા મળી રહ્યો છે। મકાનોની સ્થિતિને જોતા બોર્ડે રાજ્યમાં 127 કોલોનીના 30,000 રહીશોને નોટિસ પાઠવી છે અને મકાન ખાલી કરવાની વાત કરી છે। બીજી તરફ રહીશો પણ પોતાના પ્રશ્નોના સમાધાનની રાહ જોઈને બેઠા છે। સવાલ એ છે કે જૂના થયેલા મકાનોનો ઉકેલ નહીં આવે તો કાલે કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? ગુજરાત હાઉસિંગ બોર્ડની રહીશોને ચીમકી। રીડેવલપમેન્ટમાં જોડાવ કે પછી ઘર ખાલી કરો। 127 કોલોનીના 30,000 રહીશોને નોટિસ। બોર્ડની ચીમકીથી રહીશો પરેશાન। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આખા રાજ્યમાં અલગ અલગ કોલોનીઓને નોટિસ ફટકારવામાં આવી છે। જે મકાનો જર્જરિત થઈ ગયા છે તેમને અને તે સિવાય જે મકાનોને રીડેવલપ કરવાના છે તેવા તમામ મકાનોને નોટિસ પાઠવીને કહેવાયું છે કે ઘર ખાલી કરો। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં હાઉસિંગ બોર્ડના મકાનો બનાવાયા હતા। આ મકાનો દાયકાઓ જૂના થઈ ગયા હોવાથી અનેક કોલોનીના મકાનો જર્જરિત હાલતમાં મુકાયા છે, જેને કારણે હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્લેબ, છતનો ભાગ કે અન્ય ભાગ તૂટી પડવાના સમાચાર અવારનવાર પ્રકાશમાં આવે છે। ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડે વ્યક્તિગત રીતે ઘરે ઘરે જઈને કોલોનીના રહીશોને નોટિસ આપી છે, જેમાં કહેવાયું છે કે રીડેવલપમેન્ટમાં જોડાવ અથવા મકાનો રિપેર કરાવી લો, નહીં તો અમારે તમારા મકાન ખાલી કરાવવાની ફરજ પડશે। પરંતુ રીડેવલપમેન્ટની પોલિસી આવી છતાં અમે લોકો પ્રોએક્ટિવલી એ લોકોને મળીએ, ટેન્ડર બહાર પાડીએ છતાં પણ એ લોકો સંમતિ નથી આપતા। સંમતિ ન આપવાને લીધે સમય પસાર થાય અને મકાન વધારે જર્જરિત થાય, લોકોને પણ જાનહાની થાય, આસપાસના લોકોને પણ એના માટે અસલામતી ઊભી થાય। હવે કાં તો એ લોકોએ અમને સંમતિ આપવી જોઈએ જેથી અમે રીડેવલપમેન્ટ કરીને નવું મકાન આપી શકીએ, અથવા તો એમને એ લોકોએ પોતાનું મકાન સલામત રીતે રિપેર કરાવી લેવું જોઈએ। અમે એમને એટલું જ નોટિસથી જણાવેલું છે કે તમને 3 વિકલ્પ તમારી પાસે છે। કાં તો તમે તમારું મકાન રિપેર કરાવીને સલામત થઈ જાઓ, એટલે તમને અને આસપાસના જાનમાલને નુકસાન ન થાય અને સલામત મકાન તમને રહેવા માટે મળી રહે, અથવા તો તમે રીડેવલપમેન્ટમાં જોડાઓ। રીડેવલપમેન્ટ જોડાઓ તો તમને 40% વધારે એરિયાનું ફ્રીમાં મકાન મળશે, આધુનિક સુવિધાવાળું મળશે, અને તમે જ્યાં સુધી મકાન ખાલી કરો અને મકાન જ્યાં સુધી તમને પરત મળે ત્યાં સુધી તમને ભાડું પણ મળશે વ્યાજબી જે મળવાપાત્ર થતું હશે। જો કે અહીં બીજો મુદ્દો એ પણ છે કે 40% બાંધકામથી વધુ બાંધકામ નહીં મળે તે બાબત પર બોર્ડ અડેલું છે। સામે રહીશોની મજબૂરી છે કે વર્ષો બાદ લોકોના પરિવારો પણ મોટા થયા છે અને આ સ્થિતિમાં 40% બાંધકામની લિમિટ વધારવામાં આવે। હાઉસિંગની સોસાયટીઓમાં વધારાનું બાંધકામ થયેલું છે ત્યારે રહીશો અપેક્ષા રાખી રહ્યા છે કે 40%નો નિયમ બદલાય, એ સિવાય જૂના ભાવે સ્ક્વેર ફૂટ ભાવ લેવામાં આવે અને દસ્તાવેજ થાય તો રહીશોએ 7 થી 8 લાખ રૂપિયા બદલે ઓછી રકમમાં કામ પૂર્ણ થાય। રીડેવલપમેન્ટ બહુ જરૂરી છે અને તમામ સભ્યો રીડેવલપમેન્ટ માટે તૈયાર છે, પણ જે રીતે હાઉસિંગ બોર્ડ કામ કરી રહ્યું છે ને એ પ્રોપર નથી। ક્યારેય કોઈ વ્યવસ્થિત અધિકારી આવીને અને કોઈ મેમ્બરો સાથે વાત કરી નથી અને ફક્ત નોટિસ આપવાથી તો કામ થશે નહીં, પ્રશ્નો તો સમજવા જ પડશે। હાઉસિંગ બોર્ડ પાસે સ્ટાફ જ નથી। એવા કેટલાય કેસ છે જેમનો મોદી સાહેબ વખતે દસ્તાવેજ થઈ ગયા છે ને એમણે ઉઘરાણી કાઢી છે, એનું એ લોકોએ જઈને ત્યાં ક્લેરિફિકેશન કર્યા પછી ફરી નોટિસો આપી છે કે તમે પૈસા ભરી જાઓ। હવે આવું તંત્ર જ્યાં ચાલતું હોય તો સભ્યો ભરોસો મૂકીને એકદમ રીડેવલપમેન્ટમાં કેવી રીતે જાય? થોડા આંકડાને પણ સમજવાનો પ્રયત્ન કરીએ। ગુજરાત હાઉસિંગ બોર્ડે અત્યાર સુધીમાં 1011 કોલોનીઓ બનાવી છે। તેમાંથી મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસની 40 નવી યોજનાઓ છે। 30 વર્ષથી 50 વર્ષ જૂની 971 કોલોનીમાંથી 454 ટેરામેન્ટની યોજના છે। તેમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે 557 ફ્લેટની સ્કીમ છે આ યોજનાઓમાં પ્રથમ તો એન્જિનિયરની ટીમોએ ઇન્સ્પેક્શન કર્યું હતું, ત્યારબાદ 75 સભ્યોની 25 ટીમોએ તપાસ હાથ ધરી હતી। આ સર્વે દરમિયાન 127 કોલોની જર્જરિત હાલતમાં હોવાની માહિતી મળી। આ 127 કોલોનીમાં હાઉસિંગ બોર્ડના કર્મચારીઓએ 3 તબક્કામાં અલગ અલગ ફેઝમાં તપાસ હાથ ધરી।
આ ત્રણેય ફેઝમાં હાથ ધરાયેલા સર્વેમાં 32 કોલોનીના 75%થી વધુ રહીશોએ રીડેવલપમેન્ટ માટે મૌખિક સંમતિ આપી છે, ત્યારે 9 કોલોનીના 65થી 75% અને 88 કોલોનીના 65%થી ઓછા લોકોએ રીડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ સ્થિતિમાં માંગ એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે અસહમતિ દર્શાવતા લોકોને અને તેમના પ્રશ્નોને સાંભળીને સુખદ પરિણામ લાવવું જોઈએ. રીડેવલપમેન્ટમાં બધું જ સારું અને નવું મળવાનું છે, તો સભ્યો લાભ હોવા છતાં કેમ ના કહી રહ્યા છે? તેની પાછળનો તર્ક સમજવો જોઈએ અને ચર્ચા કરીને જ ઉકેલ લાવવો જોઈએ. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર થયેલ મોટાભાગની સોસાયટીઓ 30થી 50 વર્ષ જૂની છે. આ જર્જરિત સોસાયટીઓના રહેતા રહીશોને નવા ઘર મળી રહે એના જ માટે રાજ્ય સરકાર દ્વારા 2017માં રીડેવલપમેન્ટ અંગેની સ્કીમ લાવવામાં આવી હતી. જો કે અત્યાર સુધી એને ધારી સફળતા નથી મળી અને માત્ર 2 જ સોસાયટીઓ રીડેવલપ થયા બાદ તૈયાર થઈ શકી છે. વધુ સોસાયટીઓ રીડેવલપમેન્ટ હેઠળ આવે એના જ માટે હાઉસિંગ બોર્ડ દ્વારા કડકાઈ દર્શાવવામાં આવતા નોટિસો ફટકારવામાં આવી રહી છે. જો કે રહીશો આ સંદર્ભની અંદર નમતું જોખવા તૈયાર નથી અને નોટિસોના યોગ્ય જવાબ નથી આપી રહ્યા અને વાંધા વચકા દર્શાવતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ,